ગાઈસ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને અમે જઈએ છીએ બહાર ને ક્યાં બહાર જઈએ છીએ એ તમે જોજો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં બહુ મજા આવશે વિડીયો જોવાની ને ધર્મનું કામ છે એટલે ધર્મના કામમાં જઈએ છીએ હાલો આપણને આમંત્રણ આવ્યું એટલે આપણે ઉપડીએ છીએ ચાલો ગાઈસ અમે સિદ્ધપુરનો બજાર બહાર જઈએ છીએ ધર્મનું કોમે જઈએ છીએ ગાઈસ અત્યારે આપણને ગૌશાળામાંથી આમંત્રણ આવી છે એટલે આપણે જઈએ છીએ તો પણ પહેલાં આમંત્રણ અમે તો જઈએ છીએ તો પણ અમે જઈએ તો પણ પોઝિશન જોઈએ ગૌશાળાની પછી તમને કહીએ કોઈને પૈસા નોખવા હોય તો નોખજો બરાબર ગૌશાળામાં શું કહેવું એટલે કોઈ સ્કેનર પછી મોકલશું ગૌશાળાનું તમારે દોન બોન કરવું હોય તો કહેજો ખુશી એટલું મરજ આદમી ગયો લામચોલ અમે તો આવી ગયા ગૌશાળાએ ગૌ માતાનું દાન કરવા આજે તો અહીંયા અમારા મિત્ર મંડળ તરફથી આમંત્રણ હતું. જો ગાઈસ ગૌ માતા છે બધું ગૌશાળા ગૌશાળા હા આપણે જો ગાઈસ આ બધી આપણે એક્સિડન્ટ થઈ હોય પગ ભાગી ગયા હોય બીમાર હોય બધી એવી ગાયો છે જો છે તમને હું આમાં સ્કેનર મોકલે ગાઈસ તમારે યથાશક્તિ પ્રમાણે જે તમને યોગ્ય લાગે એ પૈસા બધી ગાયો જો એક્સિડન્ટ થયેલી ગાયો છે અવશ્ય સેવાનું કામ છે ભૂલતા નહીં જે મળે એ સ્કેનરમાં નાખજો એટલે ભાઈનું સ્કેનર લઈ લઈશું જો ગાઈસ આપણા ગૌશાળાનો વિડીયો ઉતરા સરસ રમેશભાઈ બોલાઈ દો તો ગાઈસ આપણે ગાયોની સેવા છે ગાયોની પૂજા ચાલુ થઈ ગયું છે ગાઈસ થાળી આવજો એટલે હોવાનું કરવાનું ગાયની પૂજા
છે માતાજીનું જો. ગાયોનું નીર. આમાં શીતલ આવી. બોલો ગૌ માતાની જય. ગૌ માતાની જય. લેતા આવો બીજો. જો જો નોખ્યાવડો ચાલુ નહીં. ચાલુ છે. ગાઈસ ગાય માતા. બોલો ગૌ માતાની જય. ગાઈસ ગરમનું કામ છે. મોજ આવી ગઈ. શું કેવું? આવો દિવસ તો કદી નતો જો. હા મજા આવી ગઈ. ગૌશાળાઓ સેવા કરવી બહુ જરૂરી છે. જે મળે એ યથાશક્તિ. જો ગાઈસ કૂતરાને ખવડાવવાના આપણે. જો ગાઈસ રન થાય. હા ગાઈસ આપણે તો ગૌ માતાની સેવા, ગૌ માતાને જે મળે એ સેવા કરવાની. એટલે હું તમને સ્કેનર મોકલીશ. સ્કેનરમાં તમને યથાશક્તિ પ્રમાણે જે તમારે દાન કરવું હોય એ સ્કેનરમાં દાન કરજો. આ તો અનમોલ જાનવર છે, મૂંગું પક્ષી છે. ગાઈસ આપણે એની સેવા આપણે નહીં કરીએ તો કોણ કરશે? એટલે અવશ્ય બિચારા જો આ બધી ભાગી ગયેલી ગાયો છે બધી. એક્સિડન્ટ થયેલા, પગ ભાગી ગયેલા, હાથ ભાગી ગયેલા, કમર ભાગી ગયેલી. તમારે જેટલું દોન થાય એટલું ગેસ કરજો. આ જો જેટલી ગાયો ભાગેલી તૂટેલી જેટલી થાય ને દોન કરજો. આ જો એની પોઝિશન છે. તઈ વિડીયો ઉતારો તો. સેવા કરી. નાની રેલવે છે, મોઢા નાખી એનું જેવડી રેલવે ગાઈસ બોલ છે. થોડા થાય. તમે નોખો ત્યાં ખવડાવો. જેનું ત્યાં બે ખવડાવો. નીચે ના થાય. જો ગાઈસ આ કૂતરી ખાય લગળ. હે એને ગોળ ના ખવડાવે. ગાઈસ ગાયનું દમ. કૂતરો હા બધા નાખી દેવાનું. બધા નાખે છે. એ લોકો ખવડાવશે. હવે આવતા મોદી ગાયનો વિડીયો ઉતાર્યો. એ મારા નહીં શેકડા વાળી જેનું તો બધું. હા ગાય કેવી બીમારી એટલે આ ગાયો છે ને કટ્ટા છે મૂક્યા છે. આ જો ગાઈસ આ એક્સિડન્ટ થયેલો હોય
કોઈ વાગ્યું હોય, કોઈ પડી ગયું હોય, એ ગાયો બધી મોદી છે. આ બધી ગાયો જુઓ કેટલી મોદી, આ બધી કૂતી બધી મોદી ગાય છે. અન્ન ખાઈ નથી કહેતી. અરે બહુ બીમાર ગાયો છે, એમના માટે રોજ ડૉક્ટર આવે છે. અને ભગવાનના માતાજી દુઆ કરજો કે બધી ગાયો ભગવાનના માતાજી બે હાથ જોડજો કે બધી ગાયો હાજી થઈ જાય ને આપણને આશીર્વાદ મળી ગયા ને બસ બીજું કોઈ કહેવાનું જ માગતા ને તમને થાય 50 રૂપિયા દોન તો તમે પણ કરજો. એક હરણે જો ગાઈસ હરણે સ્કેનર મોકલીશ. આપણે ગૌશાળાનું સ્કેનર મૂકશું આપણે, બીજું કોઈ સ્કેનર નહીં મોકલીએ, આપણે અહીંનું જ સ્કેનર મોકલીશું ગૌશાળાનું. આપણે 1 રૂપિયો નથી જોતો. આપણે કોઈને ડાયરેક્ટ ગૌશાળામાં જ પૈસા આવશે. આ ગાયોને 4 પૂળો નાન તેન બધું થશે. દારૂ થાય. આટલી બધી ગાયોના કોઈ દોન કરવા વાળા નહીં. અન્ન ધર્મનું કોમ છે. આ ના, તો ધર્મનું કોમ અનમોલ છે. જાનવર છે. આનું કોણ થાય? મનુષ્ય સિવાય કોઈ ના. કોઈ ના થાય. એટલે એની સેવા આપણે કરીશું તો ઉપર બોલશે. હા ને અમે તો જીવનમાં આવો દિવસ કદી નતો જોયો મારી નતો લાઈફમાં. જોયો. પહેલો દિવસ મેં આ આજે જોયો અને અમે મને એટલો જીવ ગૌશાળા બળે છે ને આમ રૂંગો આવી જાય કઈ એવો જીવ બળે છે કે આ ગાયોની પોઝિશન જુઓ તમે બધાની. બહુ આપણને આત્માના દુઃખ થાય. જો ગાઈસ આપણા સ્કેનર છે જીપે છે. કોઈ પણને દાન કરવું હોય તો આ સ્કેનરમાં અવશ્ય દાન કરજો. આ સ્કેનર છે આપણે, જોઈ લેજો. દાન કરવા માટે સ્કેનર કોઈને દાન કરવું હોય તો ગાઈસ જમણવાર ચાલુ થઈ ગયો છે જમવાનું. પબ્લિક જમત છે. જનીલ જનીલભાઈ રમો ભજન છે મામા આપણી બાપાનું. તું કોનો છોકરો લે? હે રાયમલ નગા? હા સાચું તું છોડી? હા કોની રમેશ? જો ભજન ચાલુ થવાના છે. જમણવાર ચાલુ છે. મસ્ત રીતે ભજનનું આયોજન કરેલું છે. અલારામ નમઃ પાર્વતી પતિ હર હર સ્વાગત થાય મહારાજ. નમઃ પાર્વતી પતે સ્વાગત થઈ ગયું છે આપણા ગુરુ આપણા સંત સનાતન મંડળના પ્રમુખ એવા બ્રહ્મગુરુ મહારાજનું સ્વાગત આપણે ડીડી દાદા સાહેબ કરે છે. બોલો સદગુરુ મહારાજની જય. મંત્રી આપણા જે કમલેશભાઈ મંત્રી કમલેશભાઈ સાહેબ ગુરુ મહારાજનું સ્વાગત કરે છે. સદગુરુ ભગવાન આપણા મંડળના એક સુપર સલાહકાર અને ખૂબ જ્ઞાની વક્તા એવા જગદીશપુરી મહારાજનું સન્માન. જય મહારાજની જય. હા